નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસની અંદર આજે આપણે લેટેસ્ટ અપડેટ જે છે તેના વિશે વાત કરવાના છે, જેમાં ખાસ તો જીકાસ યુજી એડમિશન પ્રોસેસ જે છે તેના પ્રવેશની આગળની જે તારીખો છે તેના વિશે વાત કરવાના છે. ઘણા મિત્રોની જે મૂંઝવણ હોય છે કે કોઈ કારણસર પ્રવેશ રદ કરવામાં આવે તો ફીઝ રિફંડ પોલિસી શું છે તેના વિશે અગત્યની વાત કરવાના છીએ. અને સાથે આપનો પ્રવેશ કન્ફર્મ દરમિયાન ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે સર્ટિફિકેટ જે છે સબમિટ કરવા બાબતે શું ગાઈડલાઈન છે તો તેના વિશે આપણે વિગતે વાત કરવાના છીએ. શરૂઆત કરીએ મિત્રો કે જીકાસ યુજી એડમિશન પ્રોસેસના જે પ્રવેશના તબક્કાની અંદર અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ 1 જે છે એ 7:06 થી લઈ સવારે 10 કલાકેથી લઈ અને 7:06 અને રાત્રે 11:59 કલાક સુધી ચાલવાના છે. આ દરમિયાન મિત્રો તમે તમારી અરજી જે છે એપ્લિકેશન એમાં એડિટ કરી શકો છો અને પોતાની કોલેજ કે યુનિવર્સિટીની પ્રેફરન્સ પોતાની ચોઇસ મુજબ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ 2 જે છે તો તેની અંદર જે છે 10/6/2026 થી લઈ અને 13/6/2026 સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. તો આ દરમિયાન તમે પોતાના જીકાસ લોગિન આઈડી દ્વારા જે રજિસ્ટ્રેશન આઈડી તમને મળેલું છે તેનાથી લોગિન કરી અને તમે જોશો તો તમારા જે વિન્ડોની અંદર જે ઓફર લેટર જે છે ઓફરનો જે આઇકન જે છે તમને ગ્રીન જોવા મળશે, તો તેના ઉપર ક્લિક કરી ઓફર લેટર જે છે ડાઉનલોડ કરવાનો છે ઓટીપી મારફતે. અને ત્યારબાદ પોતાની પસંદગીની જે કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો છે ત્યાં ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન કરાવી અને ઓટીપી મારફતે પોતાનો પ્રવેશ ત્યાં કન્ફર્મ કરાવવાનો છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન રાઉન્ડ 3 એટલે જે મિત્રોને રજિસ્ટ્રેશન રાઉન્ડ 3માં જવાનું છે તેઓએ 8/6/2026 થી લઈ અને 13/6/2026 દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકે છે. ફરીથી અરજી એડિટ અને પ્રેફરન્સ રાઉન્ડ 2 જે છે એ 14/6/2026 સવારે 10 થી 14/6/2026 રાતે 11:59. એટલે મિત્રો રાઉન્ડ 1નો જે પ્રેફરન્સ જે છે એના પછી રાઉન્ડ 2 જે પ્રેફરન્સનો છે દર 7 દિવસે અને ત્યારબાદ રાઉન્ડ 3 જે છે 21 તારીખ એટલે કે બીજા 7 દિવસે આવવાનું છે. પ્રવેશ કન્ફર્મેશન અને કન્સર્ટ 3 જે છે 17/6 થી લઈ અને 20/6 દરમિયાન છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન રાઉન્ડ 4 જે છે એ 15/6 થી લઈને 20/6 સુધીનો છે. અને જે છે પ્રવેશ કન્ફર્મેશન કન્સેન્ટ 4 જે છે એટલે પ્રવેશનો તબક્કો અત્યારે જે કહી શકીએ કે 1 જે ચાલી રહ્યો છે તેની અંદર જે પ્રવેશ કન્ફર્મેશન કન્સેન્ટનો રાઉન્ડ 4 જે છે 24/6 થી લઈને 29/6 સુધી ચાલવાનો છે. એટલે આમાં પણ તમે અહીંયા પોતાનો પ્રવેશ અંતિમ ફાઇનલ જે છે અહીંયા પૂરો કરવાનો હોય છે. તો મિત્રો આ રીતે તમે આ અગત્યની તારીખોને ધ્યાનમાં રાખી અને સમય મર્યાદામાં પોતાનો પ્રવેશ જે છે એ કન્ફર્મ કરાવી લેશો. હવે મિત્રો વાત કરીએ આપણે ફી રિફંડ પોલિસીઝ. ઘણા મિત્રોનો આ પ્રશ્ન હોય છે કે કોઈ વાર એડમિશન કન્ફર્મ થયા પછી એક કોર્સમાંથી બીજા કોર્સમાં જવું છે કે કોઈ કોલેજ ચેન્જ કરવી છે કે કોઈ કારણસર એડમિશન કેન્સલ કરવાનું થાય છે તો પોતાની જે ફીસ છે ભરેલી તો એ રિફંડ માટે શું પ્રોસેસ છે. તો મિત્રો યુજીસીના જે પત્ર ક્રમાંક જે છે DFNO 271/222 અને તેનો સબ્જેક્ટ છે ફી રિફંડ પોલિસી અને સાથે જીકાસ નોટિફિકેશન એટલે કે 1/6/2026 રોજ જીકાસે પણ આ પરિપત્રને જે છે પોતાના પોર્ટલ પર મૂકેલો છે. તો તે અંતર્ગત વિદ્યાર્થી કોઈ કારણસર પોતાનો પ્રવેશ રદ કરે છે તો નિયમો અનુસાર તેની ફીસ જે છે તેને પરત મળે છે. તો આ બાબતે કઈ રીતે ફીસ પરત મળે છે અને એમાં કેટલા ટકા ફી મળે છે એની આપણે વાત કરીએ. તો જે સમયના આધારે ફીસ કેટલા પ્રમાણમાં પરત મળે છે તો પરિપત્ર અંતર્ગત પ્રવેશની જે છેલ્લી તારીખ છે તે પહેલા 15 દિવસ કે તેથી વધુ દિવસ પહેલા આપણે એડમિશન કેન્સલ કરાવી છે અને ફી પરત બાબતે એપ્લિકેશન કરીએ છીએ તો આપણને 100% ફી પરત મળવા પાત્ર છે. છેલ્લી તારીખ પહેલા 15 દિવસથી ઓછી અવધિમાં જો એપ્લિકેશન કેન્સલ કરવામાં આવે છે પ્રવેશ અને ફી પરત માટે એપ્લિકેશન કરવામાં આવે છે તો 90% ફીસ પરત મળવા પાત્ર રહે છે. છેલ્લી તારીખ પછી 15 દિવસ સુધી જો એપ્લિકેશન પ્રવેશ રદ કરી અને ફી રિફંડ મેળવવામાં આવે તો તેમાં 80% સુધી ફીસ મળી શકે છે. પ્રવેશની છેલ્લી તારીખ પછી 15 થી 30 દિવસની વચ્ચે જો એપ્લિકેશન કરવામાં આવે છે ફી રિફંડ માટે તો તેમાં 50% ફીસ પરત મળી શકે છે. અને છેલ્લી તારીખ પછી 30 દિવસથી વધુ સમય જાય છે તો તેમાં કોઈ ફી મળવા પાત્ર રહેતી નથી. તો મિત્રો આ ફી રિફંડ પોલિસી જે છે તે ઘણા મિત્રો જે પ્રવેશ રદ કર્યા છે તેમના માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે સર્ટિફિકેટ સબમિટ કરવા બાબતે.
તો અગાઉ જે યુજીસીનો પત્ર ક્રમાંકની જે આપણે વાત કરી અને જીકાસ નોટિફિકેશનની વાત કરી, તેમાં તમને સમગ્ર 8 પેજનો પરિપત્ર જે છે યુજીસીનો મૂકેલો છે જીકાસ પોર્ટલ ઉપર. તો તમે જોઈ શકો છો તેમાં કે વિદ્યાર્થીએ પ્રવેશ દરમિયાન પોતાના જે અસલ પ્રમાણપત્રો છે, જેમાં એલસી છે, માર્કશીટ છે, ડિગ્રી સર્ટિફિકેટ છે વગેરે ત્યાં જમા કરાવવાની જરૂર રહેતી નથી. એટલે કે તમે અસલ પ્રમાણપત્રો જે છે એ જ્યાં તમને પ્રવેશ મળ્યો છે તે કોલેજ કે યુનિવર્સિટીમાં વેરિફિકેશન કરાવી અને ત્યાં પોતાની સ્વસહીવાળી એટલે કે સેલ્ફ એટેસ્ટેડ વાળા પ્રમાણપત્રોની ઝેરોક્ષ આપવાની છે અને ત્યારબાદ પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખી શકે છે. તો આ તમામ અપડેટ્સ મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. આવી જ અગત્યની અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. આભાર.